નમસ્કાર. રાજકોટમાં રેપિડો અને રિક્ષા ચાલકોની રેલી. ભાડાના ભાવ વધારાને લઈને ઉગ્ર વિરોધ. શહેરના વિવિધ વિસ્તારોમાં રેલી કાઢી વિરોધ પ્રદર્શન. રિક્ષા ચાલકો દ્વારા વધારેલા ભાડા સામે અવાજ ઉઠાવ્યો. પ્રશાસન સામે માંગણીઓ સાથે વિરોધ નોંધાયો. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. કારણ કે હાલ અમારું ભાડું રેપિડો કંપનીએ ઘટાડી નાખ્યું છે, 12 રૂપિયા કરી નાખ્યું છે અને અમને 15 રૂપિયા અને 60 પૈસાનું અમારું ભાડું હતું જે કિલોમીટરનું, એમાંથી ઘટાડીને આટલું કરેલું છે. એ બદલ અમે આ બધા ભેગા થયેલ છે ભાઈ. અને અમારા આગળ રિક્ષાના જે એસોસિએશનના આગેવાન છે રાહુલભાઈ અને કેતનભાઈ, બંને સાથે અત્યારે રેલીમાં જઈ ચૂક્યા છે. રેપિડો કંપનીની ઓફિસ દ્વારા થાય છે અને હાલ અમારે રેપિડો કંપનીને એટલું જ કહેવાનું છે કે જો આજની તારીખમાં આ નિર્ણય નહીં લેવાય તો કાલથી રેપિડો અત્યારથી જ અમે તમામ 450 રેપિડો કેપ્ટન અહીંયા ભેગા થયા છીએ. એ તમામ રેપિડો ડિલીટ કરી દઈશું અને આગામી દિવસોમાં રેપિડો અમે નહીં ચાલુ કરી. અમારે ઓનલાઈન રિક્ષા નથી આપવી જો ભાવ વધારો ન થાય તો. અમારે ભાવ વધારો થાય તો જ અમારે સરકાર માન્ય 18 રૂપિયા છતાં અમે 15 રૂપિયા 60 પૈસે અમે કિલોમીટર રેપિડોમાં ચલાવીએ છીએ. તો પણ અત્યારે રેપિડો કંપની અમારા એમાં 12 રૂપિયા કરી નાખ્યા. તો હજી અમારે કેટલું સહન કરવાનું છે? અમારા રોજિંદા ધંધામાં જો આવું થશે તો અમે નહીં ચલાવી રેપિડોની મનમાની. અત્યારે રેપિડો કંપનીમાં મેં પોતે જ 3 દી પહેલાં ફોન કરેલો છે કે સાહેબ શેના માટે મને બેન લગાવ્યો, તો કે તમે કસ્ટમરને પિકઅપ ન કરો. મેં કોઈ કસ્ટમરને મેં જાણ કરેલી હતી કે સાહેબ મારા આવી છે તો અમે કસ્ટમરની સહાય કરશી, તમારી રિક્ષાવાળાની સહાય નહીં કરી. બંધ કરો.